દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવ્યું. સુરતમાં દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવ્યું. એસએમસીના મેયર અને પોલીસ કમિશનરે વરાછાથી સરથાણા સુધી વિઝિટ કરી. બ્રિજ નીચે ગેરકાયદેસર વસવાટ કરતા લોકોને હટાવવામાં આવ્યા. લાગી પાથરણાવાળા સહિત રસ્તાનું દબાણ દૂર કરવા મેયર દ્વારા સૂચના આપવામાં આવી. ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવા પોલીસ કમિશનરે સૂચના આપી. ખોટી રીતે રસ્તો રોકીને દબાણો કરનાર સામે પોલીસ કાર્યવાહી કરવા સૂચના. પાલિકાની ટીમ પોલીસ અધિકારીઓ સતત કાર્યવાહી કરીને દબાણો દૂર કરવા આદેશ આપવામાં આવ્યો. રિપોર્ટર સાગર સોલંકી. બ્રિજ નીચેનું જે દબાણ હતું અને મહાનગરપાલિકા અને આજે કમિશનરશીપ પણ આજે વિઝિટ પર આવ્યા છે અને હું પણ સાથ પુરાવ્યો છે. કાયમી આનું નિરાકરણ કરવા અમે જઈ રહ્યા છે. સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસના સંયુક્ત ઉપક્રમે આ દબાણ ફરી નહીં થાય તેની નિગરાની પણ રખાશે. આવનાર સમયમાં કોઈ ન્યુસન્સગીરી બ્રિજ નીચે નહીં કરે તે માટે આજે વિઝિટ કરી છે. અને આવનાર સમયમાં બ્રિજની નીચે સુરત મહાનગરપાલિકાનું તંત્ર અને સુરત પોલીસ અવારનવાર એની નિગરાની પણ રાખશે. એટલે આપણે દબાણ બ્રિજ નીચેનું કાયમી દબાણ આપણે અત્યારે કાયમ માટે આ દબાણ ન થાય તેની કાળજીના ભાગરૂપે આજે મેં કમિશનરે વિઝિટ કરી છે ને તમામ રોડ પર આજે સાથે ચાલીને અને જ્યાં જ્યાં ઇન્સ્ટ્રક્શન આપવાની હતી ત્યાં અમે આપી છે. આજે આપણા વરાછા વિસ્તારમાં ખાસ કરીને જો શ્રીનાથ બ્રિજ છે વરાછાથી સ્ટાર્ટ થઈને આપણા કાપોદ્રા થઈને સરથાણા તક જાય છે એના નીચે જો ગેરકાયદેસર રીતે જો લોકો વસવાટ કરતા હતા અને ન્યુસન્સ ક્રિએટ કરતા હતા, સાથોસાથ એના બી ગઈકાલથી જો છેલ્લા 2 દિવસ ડ્રાઈવ ચાલે છે મહાનગરપાલિકા અને પોલીસના સંયુક્ત ઉપક્રમે કે આ બધાને ત્યાં ખસેડવામાં આવેલા છે. સાથોસાથ સમગ્ર વિસ્તારમાં ત્યાં અમે લોકો પેદલ ચાલીને મેયરશ્રી અને અમે લોકો બધા અમારી ટીમ જો એ સાથે ફરીએ છીએ જોવા માટે ક્યાં ક્યાં ઓર શું કરવાની જરૂરત છે. ટ્રાફિક નિયમન ખૂબ સારી રીતે થાય એના માટે જો રોડ વગેરે પે જો પેચિંગ વર્ક કરવાના હોય, લાઇનિંગ પટ્ટા દોરવાના હોય, ઝેબ્રા ક્રોસિંગ કરવાના હોય તો આ તમામ ચીજો અમે લોકો જોઈ રહ્યા છીએ. સાથોસાથ આવનાર દિવસોમાં જો ઘણા બધા આ વિસ્તારનું વર્ષોથી રોડ ઉપરના દબાણોને લીધે જો ટ્રાફિકને બહુ તકલીફ પડે છે. આ દબાણો બી મહાનગરપાલિકા અને પોલીસ બંનેના સંયુક્ત ઉપક્રમે કન્ટિન્યુઅસ દરરોજ આ ડ્રાઈવ ચાલુ રહેશે. આ જ અનુસંધાને ઘણા બધા લોકોને જો સૂચનાઓ આપવામાં આવી છે અને અમે લોકો એશ્યોર કરીએ છીએ કે જો વિસ્તારના જેટલા બી સમસ્યાઓ છે જો વિસ્તારના લોકો આપણને જાણ કરે છે એના તમામ સમસ્યાઓના નિરાકરણ કરવા માટે સુરત મહાનગરપાલિકાની ટીમ અને સુરત શહેર પોલીસની ટીમ સાથે મળીને નિરાકરણ લાવશે.